નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો હિંમતનગર જિલ્લાના બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. સમગ્ર વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં વિવિધ અદાલતોમાં એડવોકેટ એસોસિએશનના સભ્યો વકીલાત દરમિયાન હુમલો થતા હોય છે, તેને લઈને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં તાલુકા પંચાયત પાસે કોર્ટ સ્કૂલમાં જિલ્લા બાર એસોસિએશન સહિત અન્ય વકીલો એકઠા થયા હતા. વકીલ એકતાના સૂત્રોચ્ચાર કર્યા હતા અને રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જોકે હાલમાં ગુજરાતમાં 1,50,000થી વધુ વકીલો વિવિધ અદાલતોમાં ન્યાયિક કાર્યવાહીમાં પોતાની એડવોકેટ તરીકે કાર્યરત છે. છેલ્લા કેટલાય વર્ષોમાં વકીલાતમાં વ્યવસાયિકો પર હુમલો અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. વકીલોને કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા કે દુર્વ્યવહાર સામે કાયદાકીય સુરક્ષા દરમિયાન દુર્વ્યવહાર સામે કાયદાકીય સુરક્ષા પૂરી પાડે છે. વકીલના પરિવાર પર હુમલો કરનાર સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે સહિતની વિવિધ માંગ કરવામાં આવી છે. અને આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જિલ્લા બાર એસોસિએશનના સભ્યો વિરોધ નોંધાવ્યો હતો અને ગુજરાત રાજ્યમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર તત્કાલીન કરવામાં આવે તેવી જિલ્લા બાર એસોસિએશનના વકીલોની માંગ છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. આ આવેદનપત્ર ગુજરાત રાજ્યના તમામ એડવોકેટ મિત્રોના પ્રોટેક્શન એક્ટ લાવવા માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વકીલોના ઉપર જે જીવલેણ હુમલાઓ થાય છે, આત્મઘાતી હુમલાઓ થાય છે, એના માટે પ્રોટેક્શન માટેનું આજરોજ આવેદનપત્ર આપવામાં આવેલું છે. રેલી સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનની જૂની જિલ્લા પંચાયત કેમ્પસમાંથી કોર્ટ કેમ્પસમાંથી નીકળીને નામદાર કલેક્ટર સાહેબના આજરોજ આવેદનપત્ર રૂબરૂમાં હાથો હાથ આપેલું છે. આશરે 150 જેવા વકીલો હાલ છે.